પોરબંદરમાં પૂર્વ સુધરાય સભ્ય સાથે સારા સંબંધ હોવાનું મન દુઃખ રાખી બિલ્ડિંગ મટીરિયલ્સના વેપારી સહિત 2 યુવાનો પર 5 કુખ્યાત શખ્સોએ હુમલો કર્યા બાદ એક શખ્સે પૂર્વ સુધરાય સભ્યને ફોનમાં ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપતા પોલીસે 4 શખ્સોને ઝડપી લઈ બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે। પોરબંદરના રાધેશ્યામ પાર્કમાં રહેતા અને આશાપુરા ચોક પાસે બિલ્ડિંગ મટીરિયલ્સનો વેપાર કરતા પ્રતાપ રાજસિંહ મોઢવાડિયાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તારીખ 17ના રાત્રે મિત્રો સાથે જમવા ગયા બાદ મિત્રની બેગ તેની દુકાને ભૂલી ગયો હોવાથી રાત્રે 12:15 વાગ્યે બેગ લેવા દુકાને આવ્યા હતા। તે દરમિયાન ઉદ્યોગનગરના આશાપુરા ચોકમાંથી છાયા મારુતિનગરમાં રહેતો કુખ્યાત મયુર ઉર્ફે મૈલો હરદાસ ઓળેદરા, ઘાસ ગોડાઉન પાછળ રહેતો વિશાલ ઉર્ફે વાકી નાગાજણ ગોરાણીયા, રોકડિયા હનુમાન મંદિર પાછળ રહેતો માલદેવ ઉર્ફે જગીરો રામ કુછડિયા, આદિત્યાણાનો કિશોર સાજણ ગુરગુટિયા અને કાંધર ઓળેદરાએ ત્યાં આવી અહીં શું કામ આવ્યા છો તેમ કહેતા તેઓએ બેગ ભૂલી ગયાનું જણાવતા મયુરે આ મારો એરિયા છે, તમારે અહીંયા આવવાનું નહીં તેમ કહેતા પ્રતાપે તેને આ વિસ્તારમાં મારી દુકાન છે અને મારો વાંક શું છે કે તમે મને આવવાની ના પાડો છો તેમ કહેતા મયુરની સાથે રહેલા વિશાલ અને માલદે ગાળો કાઢતા ગાળો બોલવાની ના પાડતા પાંચેય ઉશ્કેરાઈને તેના પર હુમલો કર્યો હતો। આથી મિત્ર નયન કેશવાલા વચ્ચે પડતા તેને પણ ધક્કા મારીને દૂર કરી જો હવે બીજી વાર આ વિસ્તારમાં દેખાયા તો બેયને મારી નાખીશ તેવી ધમકી આપીને જતા રહ્યા હતા। આરોપીઓ માથાભારે હોવાથી તેની બીકને કારણે કોઈ કાર્યવાહી કરી ન હતી અને બીજા દિવસે દુકાને પણ ગયો ન હતો, પરંતુ વધારે દિવસો સુધી તે દુકાન બંધ રાખી શકે તેમ ન હોવાથી અંતે ફરિયાદ કરી હતી। ફરિયાદમાં હુમલાનું કારણ એવું જણાવ્યું છે કે પ્રતાપને પૂર્વે સુધરાય સભ્ય ભરત મૈયારિયા સાથે સારા સંબંધ છે અને બંને જણા ઘણા પ્રસંગોમાં સાથે હોવાથી તેનું મન દુઃખ રાખીને બનાવ બન્યો છે। પોલીસે રાયોટિંગ સહિતની કલમ વડે ગુન્હો નોંધ્યો છે। હુમલો કરનાર 5 શખ્સો પૈકી મયુરે પૂર્વ સુધરાય સભ્ય ભરત ઉર્ફે ભલો મૈયારિયાને ફોન કરીને ધમકી આપતા તેની સામે ભરતે પણ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે તારીખ 19ના રાત્રે 1 વાગ્યે અમદાવાદ કોલેજમાં અભ્યાસ કરતી તેની મોટી પુત્રીને મયુરે વોટ્સએપ કોલ કરીને હું તારા પિતાનો મિત્ર મયુર ઓળેદરા બોલું છું, તારા પિતા મારો ફોન ઉપાડતા નથી, તેથી તું મને તારા પિતા સાથે કોન્ફરન્સમાં વાત કરાવ તેમ કહેતા પુત્રીએ મારા પિતા ચૂંટણીના કામમાં છે અને હું અહીં અમદાવાદ અભ્યાસ કરવા આવી છું એટલે તમે મોડી રાત્રિના ખોટા વારંવાર ફોન ન કરો અને તમારે મારા પિતાનું કામ હોય તો સીધા જ તમે તેને ફોન કરો અને હવે જો મને વારંવાર ફોન કરી હેરાન કરશો તો હું પોરબંદરના એસપીને અને અમદાવાદના કમિશનરને ફોન કરીશ અને તમારા વિરુદ્ધ ફરિયાદ આપીશ। તેથી મયુર ઓળેદરા ઉશ્કેરાઈ ગયો હતો અને બેફામ ગાળો આપીને સ્ત્રી સન્માનને ઠેસ પહોંચાડી હતી। ત્યારબાદ રાત્રે 2 વાગ્યે વોટ્સએપ કોલ કરીને ભરતને બેફામ ગાળો કાઢી હતી અને મારી નાખવાની ધમકી પણ આપી હતી। ફરિયાદમાં એવું પણ જણાવ્યું છે કે મયુર ઇરાદાપૂર્વક પૂર્વે ભરતભાઈ તથા તેના પરિવારને હેરાન કરે છે। હાલમાં ચૂંટણીનો માહોલ હોવાથી તે ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહ્યો છે અને ભય છે કે ગમે ત્યારે તેના પર હુમલો કરી શકે છે। પોલીસે તે અંગે પણ ગુન્હો નોંધ્યો છે। પોલીસે કિશોર સિવાય 4 શખ્સોને ગણતરીની કલાકોમાં ઝડપી લીધા હતા અને બનાવના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। તે સમયે લોકોના ટોળા એકત્ર થયા હતા। 4 શખ્સો પાસે પોલીસે જાહેરમાં માફી પણ મંગાવી છે। 4 શખ્સો પર અગાઉ પણ અનેક ગુન્હા નોંધાયેલા હોવાનું જાણવા મળે છે। વેપારી પર હુમલાની સમગ્ર ઘટના તેની દુકાનના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। એની એમ કીધું કે આ એરિયો મારો છે, અહીંયા આવવાનું પણ નહીં, અહીંયા પોલીસને આવવું હોય તો પોલીસને પણ અમે મારીએ, તારે પણ આવવાનું નહીં, તારે તારા એરિયામાં વયો જવાનું, અહીંયા આવવાનું નહીં, અહીંયા આવવું હોય તો તારે રજા લેવાની, કોઈને પણ અહીંયા આવવું હોય બીજાને તારા સંબંધી કોઈ ધંધાકીય તો મને પૂછવાનું ને મારી રજા લેવાની, નકર હું બધાને ભાંગી નાખીશ એવી ધમકી આપેલી હતી। એ પણ એને કીધું હતું કે અહીંયા આવવું હોય તો પોલીસને અમારી રજા લેવી પડે, એટલે એને પોલીસે કાયદાનું ભાન કરાવી અને એકદમ કાર્યવાહી સરસ કરીને એને સમજાવ્યું, કાયદાનો પાઠ ભણાવ્યો। પોલીસે એકદમ કાયદાનું ભાન કરાવ્યું ને એકદમ ફૂલ સહકાર ને સપોર્ટ કર્યો, અમારી મદદ કરી એકદમ ને ખૂબ સારું કામ કર્યું। અમારા એલસીબીના કાંબલિયા સાહેબ, ટોટલ સ્ટાફ
ઉદ્યોગનગરના ગોહેલ સાહેબ પીઆઈ, ટોટલ સ્ટાફ બધે ખૂબ સારી કામગીરી અને ખૂબ સહકાર આપ્યો અને એકદમ સારું કામ કર્યું. અમારે જે તે અહીં બનાવ બન્યો હતો જે દિવસે ખોટી રીતના અમને હેરાન પરેશાન કરતા હતા એ લોકોને કાયદાનું ભાન કરાવી અને એકદમ સરસ કાર્યવાહી કરી અને સરસ કામ કર્યું. અમે અમારા ઓફિસના કામ માટે અહીંયા આવ્યા ત્યારે આ લોકો બધા આવ્યા, મયુર ને વિશાલ ને માલદે ને ઓલો કિશોર ને એ બધા આવ્યા. પછી અમને ખોટી રીતના ગાળો જેમ ફાવે તેમ ગાળો દીધી અને અહીંયા આવવાની મનાઈ કરી કે આ એરિયો અમારો છે, અહીંયા આવવાનું નહીં, એવી રીતના અમને ધાક ધમકી આપેલ ને હેરાન પરેશાન કરેલ. એટલે અમે પોલીસને કીધેલું, પોલીસ અમારી ખૂબ મદદ કરી ને ખૂબ સરસ કામ કર્યું.